તો રાજ્યમાં ફરી જૂની પેન્શન યોજનાની માંગ આજે ગાંધીનગર ખાતે કર્મચારીઓ આ માંગ સાથે ધરણા પર ઉતર્યા છે। જૂની પેન્શન યોજનાની માંગ સાથે ધરણાનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, લગભગ 15,000 જેટલા શિક્ષકો આવવાના છે, આ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે, ત્યારે શિક્ષકો વધુ એક વખત મહાઆંદોલન કરી રહ્યા છે। કેવો નજારો જોવા મળ્યો હાલમાં? 2005 પહેલા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી હતી અને એ જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા માટે સાથે 2005 પહેલા લાગેલા છે અને એમને જેને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો એવા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગણી સાથે વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું। એમાં સરકારે સમાધાન કરી અને પત્ર કરવાની વાત કરી હતી, પરંતુ એ સમાધાન મુજબ પત્ર ન થતા ફરી એકવાર મહાસંઘના બેનર હેઠળ શિક્ષકો પહોંચ્યા છે। શું માંગણી છે અને જૂની પેન્શન યોજના કેમ જરૂરી છે? અમારી માંગણી છે કે ભાઈ અમને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરો। કેમ જરૂરી કેમ છે જૂની પેન્શન યોજના શિક્ષકો અને કર્મચારીઓ માટે? ઘણા રાજ્યો પહેલા કર્મચારીઓને સરકારે જૂની પેન્શન યોજના આપી છે। અત્યારે 1-4 પછીના મિત્રો માટે પણ પેન્શન યોજના મહત્વની છે। જે એનપીએસમાં જે રોકાણ થાય છે એ શેર બજાર આધારિત હોય છે, એટલે એનાથી ભવિષ્યની અંદર જીવન નિર્વાહ થઈ શકે એવું નથી। એટલે પ્રમુખ માગણી અમારી એ જ છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળવી જોઈએ। યોજનાથી નુકસાન શું જાય છે શિક્ષકોને? પાછળથી કોઈ નુકસાન જાય છે કે ચાલુ નોકરી પર નુકસાન જાય છે? અત્યારે જૂની પેન્શન યોજનામાં જે શિક્ષકો નિવૃત્ત થાય છે એમને લગભગ 40,000 થી 45,000 પેન્શન મળે છે અને નવી પેન્શન યોજનામાં માત્ર 1,500 રૂપિયા। અત્યારે અસહ્ય મોંઘવારીમાં 1,500 રૂપિયામાં જીવન નિર્વાહ કરવું એ બહુ મોટી વસ્તુ છે। માટે અમારી એક જ માગણી છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના વહેલામાં વહેલી તકે લાગુ થાય અને સર્વને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી અમારી માગણી છે। સરકારનું અથવા તો કેટલાક લોકોનું કહેવું છે કે જે નવી પેન્શન યોજના છે એમાં પગારના સ્લેબ છે વધારેલા છે, જે પગાર પંચ મળે છે એ મુજબ, અને એનો સરવાળો જે છે એ જોઈએ તો પેન્શન પાછળનું બધું સરવાળે એક જ થાય છે। તમને લાગે છે કે આ બધું ભેગું એક સરખું થતું હોય એવું? ના, આ બધું બજાર આધારિત છે, એટલે એમાં શેર બજાર માર્કેટ આધારિત છે, એટલે એમાં પેન્શન વધતું જ નથી, ઓછું થાય છે। આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે? કારણ કે તમારા જ આગેવાનોએ બેસીને સમાધાન કર્યું હતું, એ સમાધાન થયે લગભગ 1.5-2 વર્ષ થયા, હજુ એમાં કંઈ પત્ર થયો નથી કે આજે ફરીથી આવેદનપત્ર આપીને સમાધાન થઈ જશે? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 2 વર્ષ પહેલાં સરકારની કમિટી સાથે બેઠક કરી અને સર્વસંમતિથી એ 2005 પહેલાંના જે કર્મચારીઓ છે એમને કાયદાકીય રીતે આ જૂનું પેન્શન મળવાપાત્ર છે। કેન્દ્ર સરકારે પણ નોટિફિકેશન જાહેર કરી અને એ પેન્શન એમને આપ્યું છે। તો અમારું આ જે શૈક્ષિક મહાસંઘનું જે સંગઠન છે એ વિચારધારાવાળું સંગઠન છે। અમે અમારી સંવેદનશીલ સરકારની સાથે જ છીએ, તો અમે અમારી સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો જે હક છે એ હક અમને આપો અને અમારી જે માંગણી છે એ કાયદાકીય રીતે વ્યાજબી છે અને એમને મળવી જોઈએ। જ્યાં સુધી આ જીઆર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે સરકારને વિનંતી કરતા રહીશું અને અમારું આ આંદોલન અમારા સંગઠનના આદેશ મુજબ સતત ચાલતું રહેશે। એમાં અમે પાછી પાની કરવાના નથી। પરેશભાઈ, ચૂંટણી પહેલા જે ભેગા બેસીને પેડા ખાધા હતા એ પેડા હવે કડવા લાગી રહ્યા છે? કડવા તો નથી લાગી રહ્યા હિરણભાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે બીડું ઉપાડે છે એ પેડા મીઠા હોય કે કડવા હોય, પરંતુ સરકાર સાથે જે વાટાઘાટો થઈ છે 16 સપ્ટેમ્બર 2022ના રોજ જે 5 મંત્રીઓની જે બેઠકની અંદર જે નિર્ણય થયો છે અને ઠરાવ 2005 પહેલાંનો ઠરાવ અને 2005 પછી પેન્શન માટેનું વિચારવું, આ બાબતની જે વાર્તાલાપ થયો છે એના પછી પણ 1109 નંબરના પત્રના રાજ્ય સરકારના પત્ર અનુસંધાને જાહેર કરવામાં આવ્યું છે, છતાં પણ આજ દિવસ સુધી 2005 પહેલાંનો જે બોલેલી સરકાર, મૃદુ સરકાર અત્યારે સરસ કામ કરી રહી છે। પરંતુ કહેવાનો મતલબ એવો છે કે સત્યાગ્રહ સાવની ખાતે અવારનવાર જ્યારે મહાપંચાયત યોજવામાં આવે, મહાપંચાયત યોજનાની બાબતમાં જ્યારે એવું નક્કી પણ કરવામાં આવેલું કે અહીંયાથી અમે લઈને જ ઉઠીશું ઠરાવ, પરંતુ માનનીય હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વની અંદર ત્યાં બેઠક થઈ અને ત્યાં પણ આશ્વાસન આપવામાં આવ્યું, છતાં પણ આજ દિવસ સુધી ઠરાવ થયો નથી। એટલા માટે આજે
સત્યાગ્રહ સાવની મુકામે ફરીથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરીથી આજે ધરનાનો કાર્યક્રમ જી. કરી રહ્યું છે. આગળની રણનીતિ પણ આજે નક્કી થશે. ચોક્કસ આ ઠરાવ ન થાય ત્યાં સુધી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આગળ એનો જે પણ રણનીતિ છે એ રણનીતિ કરતી રહે છે. ચોક્કસ 2022માં બિલકુલ, જે હિરેન, સમાધાન જી. થયું હતું, પરંતુ 2005 પહેલાના કર્મચારીઓ માટે અને ત્યાર પછી લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવો, આ માગણી યથાવત છે. બિલકુલ, તો આભાર તમામ વિગતો માટે. તો એક તરફ સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધના દ્રશ્યો.